સૈયર કાર્યક્રમમાં આવો સાંભળીએ કવિયત્રી માર્ગી દોશી સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત અને તેમના સ્વરચિત કાવ્યો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત. અને આજે આપણે એક નવા અતિથિનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર માર્ગી દોશી. તેઓ વ્યવસાય તબીબ છે, હોમિયોપેથી તબીબ છે અને બહુ સરસ લખે પણ છે. માર્ગી, આપનું સ્વાગત છે. થેન્ક યુ ત્રિલોકભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે એક સવાલ જે મને થયો, એ કદાચ શ્રોતા મિત્રોને પણ થશે, કે તબીબ તરીકે અને એ તમારો વ્યવસાય છે અને એક ઓળખ છે, એ તમારી સર્જક તરીકેની તમારી ઓળખ છે. તો સર્જન યાત્રા કઈ રીતે શરૂ થઈ, મને કહેશો? આમ તો મને સ્કૂલ સમયથી જ સાહિત્ય મને ખૂબ ગમતું. ગુજરાતી મને મારો ગમતો વિષય હતો. એટલે આમ કહું તો સાહિત્યના બીજ તો મારા ત્યારથી જ રોપાયા. પણ એ વખતે હું ગદ્ય લખતી અને વક્તૃત્વ સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા છે, એ બધામાં છે, સ્ક્રિપ્ટ કઈ બનાવવાની હોય, એટલે એ બધું હું ત્યારે કરતી. બરોબર. પણ એ પછી થોડું સ્ટડીના લીધે મેડિકલમાં ગઈ, એટલે એ બધું થોડું પોઝ આવી ગયો. અને એ પછી હમણાં 4-5-6 વર્ષ પહેલા એક ડાયરી લેખન સ્પર્ધા થઈ અમારા સમાજમાં. તો મારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને એ પછી આગળ થોડું એમ થયું કે ના, હવે લખવું જોઈએ. એટલે ગદ્ય બી લખતી. આમ તો ગદ્ય મારો પહેલું મતલબ છે કે ત્યારથી મેં શરૂઆત કરી. કવિતાઓ હું લખી છે, મેં ક્યારે વિચાર્યું પણ નહોતું. પણ આ પછી થોડુંક પેલું જોડકણા જેવું કહીએ ને સ્ટાર્ટિંગમાં, એનાથી શરૂઆત થઈ. અને એ પછી બધાએ કીધું કે ના, વિચારો સારા છે, તો આગળ તમારે છંદ બી શીખવા જોઈએ. એટલે એ પછી આ રીતે મારું શરૂઆત થઈ અને હું લખતી ગઈ. થોડું થોડું બધા સારા કવિઓને વાંચ્યા અમે, અને એમ કરતા કરતા આ રીતે કવિતાની મારી જર્ની શરૂ થઈ. અને હજી આપણે ઈચ્છીએ કે ઘણી બધા તમારે આગળ તમે વધતા રહો. હવે એક સવાલ એ થાય કે આપણે કહ્યું ને, વાંચતા પણ રહ્યા તમે, એ રીતે તમારી જાતે મઠાતા રહ્યા. તો કોઈ એક કે બે સર્જકનો પ્રભાવ, અથવા તો એક કે બે સર્જક એવા હોય કે જે તમને આપણી ભાષામાં કહીએ તો ફેવરિટ છે, એવું આપણે કહી શકીએ? ફેવરિટમાં તો સર્જક કોઈ એક કે બેનું નામ આપવું મારા માટે બહુ અઘરું છે. પણ કવિતાની વાત કરું તો મરીઝ એ મારા બહુ જ ગમતા કવિ છે. એટલે આમ મેં એમને વાંચ્યા છે. અને આ સિવાય મનોજ ખંડેરિયા, એમની કવિતાઓ પણ મને ખૂબ ગમે છે. અને અત્યારના જે નવી પેઢીના કવિઓ છે, એમાં પણ ઘણા બધા એવા છે કે જે ખૂબ સારું લખે છે, અને એમને હું વાંચું છું. અને બસ આ રીતે વાંચતા વાંચતા કવિતાઓ લખું છું. અને જે સિનિયર કવિઓ હોય એમનું માર્ગદર્શન પણ મને ખૂબ જ સારું મળતું રહે છે. એટલે બસ આ રીતે ચાલે છે. તો આપણે એવું કરીએ કે આપના સર્જનને આપણે બધા સાથે મળીને માણીએ. નામથી, ચહેરાથી તો કોઈ કરમથી ઓળખાયા, કોક ખમતીધર હશે જેઓ કલમથી ઓળખાયા. એક મતલબ બે શેર રજૂ કરું છું. એ ઢળતી સાંજમાં અંધારનું આહવાન જોયું નહીં, એ ઢળતી સાંજમાં અંધારનું આહવાન જોયું નહીં, થતું તું પ્રેમનું ધીમે ધીમે અવસાન જોયું નહીં. તમે જોઈ છે કેવળ ચૂપકીદી આ બંધ હોઠોની, તમે જોઈ છે કેવળ ચૂપકીદી આ બંધ હોઠોની, કદી મારી છલકતી આંખમાં તોફાન જોયું નહીં. બધું લૂંટાયું મારું એમ માનો છો તો ભ્રમમાં છો, બધું લૂંટાયું મારું એમ માનો છો તો ભ્રમમાં છો. તમે સામાન જોયો ફક્ત, સ્વાભિમાન જોયું નહીં. બીજી એક કવિતા રજૂ કરું છું. અધીરાઈ છે સૌને વારસ થવાની, અધીરાઈ છે સૌને વારસ થવાની, નથી એક પણ મરજી માણસ થવાની. આજકાલ વારસદાર થવાની બધાની ખેવના હોય છે, પણ કોઈને માણસ બનવાની ઈચ્છા નથી હોતી. તો અધીરાઈ છે સૌને વારસ થવાની, નથી એક પણ મરજી માણસ થવાની. ધજા મોજથી ફરકે ઊંચે શિખર પર, ધજા મોજથી ફરકે ઊંચે શિખર પર, પીડા ક્યાંય જાણે છે આરસ થવાની. ને નથી ગૂંચવાતો અરીસો હવે બહુ, નથી ગૂંચવાતો અરીસો હવે બહુ, આ પહેલી સફળતા નિખાલસ થવાની. ને બની ના શકું સૂર્ય પણ રાખું ઈચ્છા, બની ના શકું સૂર્ય પણ રાખું ઈચ્છા, મળે ક્યાંક મોકો તો ફાનસ થવાની. ને બધા લીલા તરણાને તાકી રહ્યા છે, બધા લીલા તરણાને તાકી રહ્યા છે, બધાને ઉતાવળ છે બાકસ થવાની. ને બીજી એક કવિતા છે. વહેમ પાડે છે કરચલીઓ કે ઉંમર થાય છે, વહેમ પાડે છે કરચલીઓ કે ઉંમર થાય છે, પીઢ સમજણના ત્વચા પર સેંકડો ઘર થાય છે. છે મિલન બે આત્માનું અર્થ આ પહેલા હતો,
છે મિલન બે આત્માનું અર્થ આ પહેલા હતો હમણાં પ્રેમનો અનુવાદ બિસ્તર થાય છે. આજકાલના સંબંધો આપણે જોઈએ છીએ કે કેવા થઈ ગયા છે, તો એના ઉપર આ શેર છે કે છે મિલન બે આત્માનું અર્થ આ પહેલા હતો હમણાં પ્રેમનો અનુવાદ બિસ્તર થાય છે. ને મોત લાગે છે ભયંકર પણ અસલમાં છે નહીં. મોત લાગે છે ભયંકર પણ અસલમાં છે નહીં. એક ઘરથી બીજા ઘરમાં જીવ હરફર થાય છે. હકીકતમાં મૃત્યુ એ શું છે કે એક જન્મમાંથી બીજા જન્મમાં જવાની જ એક પ્રક્રિયા છે. અને રોજ તોડું છું ઈરાદા જાત પર શંકા કરી. રોજ તોડું છું ઈરાદા જાત પર શંકા કરી. આ રીતે મારો જ મારાથી અનાદર થાય છે. અને બીજી એક ગઝલ છે. ખચોખચ જિંદગીમાં માંડ બચતી શ્વાસની જગ્યા. ખચોખચ જિંદગીમાં માંડ બચતી શ્વાસની જગ્યા. કરી લે વ્યસ્તતા તો પણ બધે કંકાસની જગ્યા. આજકાલ આપણી લાઈફ છે એટલી બધી બિઝી થઈ ગઈ છે રૂટીનમાં કે એમાં શ્વાસ લેવાની એક એમ કહેવાય ને કે હાશકારાના અમુક શ્વાસ પણ આપણે માંડ લઈ શકતા હોઈએ છીએ, પણ જ્યારે કંકાસની વાત આવે ને તો હંમેશા આપણે તૈયાર હોઈએ છીએ. એટલે એવી પરિસ્થિતિ છે અત્યારે. તો ખચોખચ જિંદગીમાં માંડ બચતી શ્વાસની જગ્યા. કરી લે વ્યસ્તતા તો પણ બધે કંકાસની જગ્યા. ને પડી જે તિરાડો ગાઢ સંબંધોની વચ્ચોવચ. પડી જે તિરાડો ગાઢ સંબંધોની વચ્ચોવચ. પ્રસંગોપાત એ બનતી રહી ઉપહાસની જગ્યા. ને બધી સવલતથી માલામાલ છે બંને જણા તોય. બધી સવલતથી માલામાલ છે બંને જણા તોય કદી થઈ ના શકી એ વિશ્વમાં વિશ્વાસની જગ્યા. આજકાલ બે વ્યક્તિ પ્રેમ કરતા હોય, લોકો પાસે બધી જ સવલત હોય, પણ જો અભાવ હોય ને તો ફક્ત વિશ્વાસનો. તો બધી સવલતથી માલામાલ છે બંને જણા તોય કદી થઈ ના શકી એ વિશ્વમાં વિશ્વાસની જગ્યા. ને નિખાલસ્તાને બેસાડી હૃદયની રાજગાદીએ. નિખાલસ્તાને બેસાડી હૃદયની રાજગાદીએ. પછી ઘરમાં કરી 2-5-10 ઉપન્યાસની જગ્યા. આપણી પાસે ઘણા બધા ગ્રંથો હોય ઘરમાં, પણ આપણું મન જો સાફ ન હોય, મન જો નિખાલસ ના હોય ને તો બધું જ નકામું છે. તો એ ઉપરથી આ શેર અવતર્યો કે નિખાલસ્તાને બેસાડી હૃદયની રાજગાદીએ. પછી ઘરમાં કરી 2-5-10 ઉપન્યાસની જગ્યા. અને છેલ્લો શેર છે કે ઉતારો એક પણ ફાવે નહીં એવાય લોકો છે. ઉતારો એક પણ ફાવે નહીં એવાય લોકો છે. ન તો સંસારની જગ્યા ન તો સંન્યાસની જગ્યા. ઘણા લોકો એવા છે કે જેને સંસારમાં બી નથી ફાવતું અને સંન્યાસ લે એ પછી પણ એમને એ જગ્યા પણ નથી ફાવતી હોતી. તો ઉતારો એક પણ ફાવે નહીં એવાય લોકો છે. ન તો સંસારની જગ્યા ન તો સંન્યાસની જગ્યા. બીજી એક ગઝલ છે. જવાનું કહ્યું તું ઈરાદા સુધી. જવાનું કહ્યું તું ઈરાદા સુધી. ગઈ હઠ અડોઅડ તમારા સુધી. ને કરે આંખ એથી તમારો પીછો. કરે આંખ એથી તમારો પીછો. જવાનું છે એને ગુજારા સુધી. ને મરી નહીં શકું તડપીને પ્રેમમાં. મરી નહીં શકું તડપીને પ્રેમમાં. બતાવીશ હિંમત પ્રતીક્ષા સુધી. અને શેર છે કે મને ચાહવા માટે દરિયો ભણો. મને ચાહવા માટે દરિયો ભણો. તમારો છે અભ્યાસ કાંઠા સુધી. એ ગઝલ છે. વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે. વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે. જે દબાવી ચર્ચા ઘોંઘાટ બહુ કરે છે. બધાના એક અતીતનું હોય કે કોઈ એક એવી ઘટના બની જાય ને તો એ કાયમ માટે આપણી જિંદગીમાં અસર છોડી જાય છે. તો વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે. જે દબાવી ચર્ચા ઘોંઘાટ બહુ કરે છે. 3 શબ્દ બોલવામાં ઉંમર વિતાવી આખી. 3 શબ્દ બોલવામાં ઉંમર વિતાવી આખી. આવા અબોલ કિસ્સા ઘોંઘાટ બહુ કરે છે. કોઈને આપણે પ્રેમ વ્યક્ત કરવો હોય ને તો નથી કરી શકતા અને એનો અફસોસ છે એ આખી જિંદગી રહી જતો હોય છે. અને ભૂખે મરે છે રાતો વલખે છે ફૂટપાથો. ભૂખે મરે છે રાતો વલખે છે ફૂટપાથો. સન્નાટા સાંજ ઢળતા ઘોંઘાટ બહુ કરે છે. ને જળથી જ સાવ ઉખડે તો વાર્તાઓ પૂરી. જળથી જ સાવ ઉખડે તો વાર્તાઓ પૂરી. અધકચરા બેક સપના ઘોંઘાટ બહુ કરે છે. ને મારીતી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં. મારીતી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં. એ બાળપણની હિંસા ઘોંઘાટ
બહુ કરે છે. બાળપણની અમુક ઈચ્છાઓ હોય ને આપણી અધૂરી રહી જતી હોય છે અને એનો જે પસ્તાવો હોય છે કાયમ માટે જિંદગીભર માટે રહી જતો હોય છે. તો મારીતી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં એ બાળપણની હિંસા ઘોંઘાટ બહુ કરે છે ને કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન, કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન, મૃત્યુ પછી એ મળદા ઘોંઘાટ બહુ કરે છે. અને છેલ્લી એક ગઝલ છે કે જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી, જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી જે ઘરોમાં કલા નથી પહોંચી. કે કલા વગરનું જીવન હોય ને એ ખરેખર એક લાશ જેવું બની જતું હોય છે. તો જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી જે ઘરોમાં કલા નથી પહોંચી. અંગ શું, આત્મા શું કે અંતર શું, અંગ શું, આત્મા શું કે અંતર શું, બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી. ને છે ઘણી ફૂટપાથ એવી જ્યાં, છે ઘણી ફૂટપાથ એવી જ્યાં દ્રષ્ટિ પહોંચી, દયા નથી પહોંચી. આપણે રસ્તે આવતા જતા જોતા હોઈએ છીએ ફૂટપાથ અને ત્યાં આપણે ત્યાંની જે ગરીબી છે એ જોતા હોઈએ છીએ, ત્યાં આપણે જોઈએ છીએ પણ આપણી દયા ત્યાં સુધી નથી પહોંચી શકતી. અને ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા, ધૂપ દીવા પ્રસાદ પહોંચ્યા પણ આપણી આસ્થા નથી પહોંચી. ને કોઈ એવું બતાવો સાહસ જ્યાં હદ વડોટી ને માં નથી પહોંચી. ને ભર બપોરે પરબ તડપતી હતી, ભર બપોરે પરબ તડપતી હતી કે એક પણ કાં તૃષા નથી પહોંચી. તો બસ આની સાથે મારો કાવ્યપાઠ પૂરો કરું છું. ખૂબ ખૂબ આભાર. અસ્તુ.